નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. વૃષભ રાશિના લોકો, હવે તમારી કિસ્મત પલટાઈ ગઈ છે. તમે નજરે જોઈ લો. મિત્રો, તમને જણાવી દઈએ કે હવે મહાબલી, મહાશક્તિશાળી સાક્ષાત હનુમાનજી મહારાજ અને ન્યાયના દેવતા કર્મફળ આપનારા શનિદેવની અસીમ કૃપાથી 4 એપ્રિલથી 10 એપ્રિલ એટલે કે એપ્રિલ મહિનાના આ 7 દિવસની અંદર મિત્રો, એપ્રિલ મહિનાના આ 7 દિવસમાં તમારી કિસ્મત ચમકી ગઈ છે. એમ સમજો ને કે બહુ મોટી તોફાનની ખબર મળશે. મિત્રો, તમને આ 7 દિવસમાં, કારણ કે શનિદેવ અને બજરંગબલી આ 7 દિવસમાં તમારી રાશિ ઉપર રાજીના રેડશે. કારણ કે મિત્રો, શનિનો શશ યોગ, સ્વાર્થ સિદ્ધિ યોગ, ભાગ્યના યોગ, રાજયોગ અને ધન યોગ બની ગયા છે આ 7 દિવસમાં, જેનાથી તમારી કિસ્મત હવે સુધરી ગઈ છે. મિત્રો, તમારા જીવનમાં આ 7 દિવસમાં અનેક પ્રકારના લાભ, ધનનો વેલો અને મોટી મોટી સફળતાઓ મળશે. જબરી કામયાબી હાથ લાગશે. એમ કહો ને કે સફળતાના વાવટા ગાડી દેવાના છે. તમે આ 7 દિવસમાં મિત્રો, બજરંગબલી અને શનિદેવની દયાથી આ 7 દિવસનો સમય તમારા માટે અત્યાર સુધીનો બહુ જ સારો સમય છે. ગમે તો સ્ટેમ્પ પેપર ઉપર લખી દઉં એટલો સારો સમય છે. તો મિત્રો, વિડીયો આખો જોજો, અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો, તમારે આ વિડીયોનો લાભ લેવો હોય તો, કારણ કે આ વિડીયોમાં અમે તમને એ મોટી ખુશખબરીઓ વિશે કહેવાના છીએ, જેની મિત્રો તમે કેટલાય વર્ષોથી વાટ જોતા હતા, કેટલાય સમયથી રાહ જોતા હતા કે આ કામ અમારું થઈ જાય અને આ વસ્તુ મળી જાય, અમને આ ખુશખબર મળી જાય. તો મિત્રો, કઈ મોટી ખુશખબરી છે, કઈ તોફાનની ખબર તમને આ 7 દિવસમાં મળશે શનિદેવ અને બજરંગબલીની કૃપાથી, આ વિડીયોમાં એ જ વાતો કરશું. મિત્રો, તમને જણાવી દઈએ કે વિડીયો આગળ વધારતા પહેલા આજે ખાલી નસીબદાર માણસ જ આ વિડીયો જોઈ શકશે. સમજી લેજો કે આ બહુ ભાગ્યશાળી વિડીયો છે. જો વિડીયો ઉપર ક્લિક કર્યું છે ને, તો આખો વિડીયો મિત્રો જોઈને જ જાજો, જો લાભ લેવો હોય તો. કારણ કે મિત્રો, આ વિડીયોમાં અમે તમારા આખા સાચા રાશિફળ વિશે કહીશું. કેમ સમય કેવો રહેશે, ખુશખબરીની હારે હારે અમુક ખાસ સાવચેતી રાખવાની વાતો પણ કરશું, જે તમારે અમલમાં મૂકવાની છે. એટલે કે ધ્યાન રાખવાનું છે, તો જ મિત્રો તમને આ 7 દિવસનો લાભ મળશે, નકર કંઈ નહીં મળે. ઉતાવળમાં કે ધાપામાં વિડીયો નથી જોવાનો. આખો વિડીયો ધ્યાન દઈને સાંભળો મિત્રો. જે વાત હું એના ઉપર ખાસ ધ્યાન દેજો, જે સાવચેતી બતાવું એ પણ સમજજો. જો ધ્યાનથી વિડીયો સાંભળશો ને સમજશો તો જ ફળ મળશે. આ બહુ પાકું રાશિફળ છે. ગ્રહ નક્ષત્રોના હિસાબે બનાવેલો વિડીયો છે. કારણ કે મિત્રો, શનિનો શશયોગ બન્યો છે, સ્વાર્થ સિદ્ધિ યોગ, ભાગ્યના યોગ, ભાગ્યવાન યોગ, રાજયોગ અને ધન યોગનો સમય છે. આ 7 દિવસ તો આખો વિડીયો જોજો, અંત સુધી,
તો મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલા તમને વિનંતી છે કે બજરંગબલી અને શનિદેવના સાચા ભક્તો વિડીયોને એક પ્યારી લાઈક કરી દો અને સાચા દિલથી મિત્રો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જય શનિદેવ લખી નાખો, જેથી હનુમાનજી અને શનિદેવ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે અને તમારા જીવનના જે કાંઈ દુઃખ દર્દ સંકટ કે કષ્ટ હોય એમાંથી મિત્રો છુટકારો મળે અને એમની દયા તમારા ઉપર ને તમારા પરિવાર ઉપર સદા રહે। તો ચાલો મિત્રો હવે મોડું નથી કરવું ને વાત કરીએ કે ન્યાયના દેવતા શનિદેવ મહારાજ અને કષ્ટભંજન હનુમાનજીના આશીર્વાદથી તમારી રાશિવાળા માટે 4 એપ્રિલથી 10 એપ્રિલ એટલે કે 7 દિવસનો સમય કેવો રહેશે। ચાલો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો તમને જણાવી દઈએ કે આ જે સમય છે એ તમારા માટે બહુ ભાગ્યશાળી સાબિત થવાનો છે, કારણ કે મિત્રો આ 7 દિવસમાં ગ્રહોની દશા પૂરેપૂરી તમારા પક્ષમાં રહેવાની છે। આ સમયની તમે કદર કરજો। લાભની નવી તકો, ધનનો લાભ, ભણતરમાં, નોકરીમાં કે ધંધામાં બધે તમને સફળતા મળવાની છે। નવા રસ્તા ખુલશે તમારી સામે। બસ મિત્રો તમારે આ સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો છે, કારણ કે મિત્રો આ સમય તમારા પક્ષમાં છે અને સાથે એ પણ કહી દઉં કે આ સમયે તમારી આર્થિક હાલત પહેલા કરતાં સારી થશે। પોતાના માણસો સાથે સમય વિતાવજો, મનને શાંતિ મળશે અને છોકરાઓને વિદેશ મોકલવાની વાત હોય તો એની કાર્યવાહી શરૂ કરી દેજો મિત્રો। ભણવા માટે કે નોકરી કરવા માટે જે પ્લાનિંગ કરતા હોવ એમાં લાગી જજો, કારણ કે મિત્રો હવે એ સપનું જલ્દી પૂરું થશે। સમય બહુ સુખ આપનારો સાબિત થશે મિત્રો। સાથે એ પણ કહી દઉં કે આ સમયે કામકાજ થોડું વધારે રહેશે, પણ તમે તમારી મહેનતથી તમારી મંજિલ મેળવી લેશો મિત્રો। દોડધામમાં પણ તમે સફળતાના વાવટા ગાડી દેશો। ગમે એ કામ હોય, નોકરી, વેપાર કે શિક્ષણ, લાભ મળવો નક્કી છે। ગ્રહોની ચાલ હવે મિત્રો તમારા ફેરવમાં છે। બસ મિત્રો ધ્યાન દઈ રાખજો કે કોઈ પણ કામ કરો એ પ્લાનિંગ વગર ના કરતા। જો વિચારીને કામ કરશો તો જ લાભ મળશે। ઉતાવળમાં કે અંધાધૂંધીમાં કોઈ નિર્ણય ના લેતા, નકર બનતા કામ બગાડી નાખશો। જો મિત્રો ઉતાવળમાં કામ કરશો તો સાથે ઘર બદલવા બાબતે પણ કોઈ યોજના બનશે જેમાં તમે સફળ રહેશો। અને એક મોટી વાત કે પરિવારમાં કોઈના લગ્ન કે સગાઈ જેવા ટૂડા કામની રૂપરેખા બનશે। મિત્રો આ સમય બહુ સારો સાબિત થશે। લગ્નની વાતો ઘરમાં ચાલશે। સારા પાત્રની ગોત હવે પૂરી થશે અને એ પણ હવે જણાવી દઉં કે ગયા થોડા સમયથી તમે જે મહેનત કરી છે એનું મોટું ફળ હવે તમારી સામે આવવાનું છે। હવે મિત્રો તમને સારા પરિણામ મળશે। એમ કહો ને કે અડચણો હોવા છતાં તમે બધાય મહત્વના કામ પૂરા કરી શકશો। ઘર પરિવારમાં મીઠાશ આવશે અને જૂની મોટી માન્યતાઓ કે કડવાશ દૂર થશે। ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે અને એક ખાસ વાત કે જેમને સંતાનનું સુખ જોઈએ છે એમને સંતાન સુખ મળશે। જેમને સંતાન નથી થતું એવા યોગ બનશે કે તમારી ઈચ્છા પૂરી થાય। જેમના માટે સમય અત્યારે બહુ સારો છે। હવે મિત્રો થોડીક સાવચેતીની વાત કરી લઈએ। તો મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે ક્યારેક વધારે પડતો આત્મવિશ્વાસ મુશ્કેલી ઊભી કરી દે છે। એટલે કે ઓવર કોન્ફિડન્સમાં ના આવતા યોજનાઓને પૂરી કરવામાં મહેનત જોશે। તો શું કરવું? પહેલા તો મિત્રો તમારી વાણીમાં મીઠાશ લાવો, સારું બોલો, ખરાબ વ્યવહાર ના કરો, કારણ કે મિત્રો તમારા અમુક કામ અટકે છે ને એનું એક કારણ આ પણ છે। વ્યવહાર સારો રાખશો ને મીઠું બોલશો તો જોજો કામ કેવા ફટાફટ પૂરા થાય છે। અને મિત્રો બીજી એક વાત કે
આડોશ પાડોશમાં થોડું અંતર રાખજો. બહુ હળીમળીને ના રહેતા, કારણ કે વિરોધીઓ ભારે થશે પણ તમારી સામે ટકી નહીં શકે. જો મિત્રો તમે આત્મનિર્ભર રહેશો તો તમારા સિક્રેટ એટલે કે તમારી ખાનગી વાતો કોઈને ના કહેતા કે તમે લાઈફમાં શું કરવા માંગો છો. તમારું આ કામ છે એ પહેલું કામ છે. બધું પોતાના સુધી જ રાખજો. કારણ કે મિત્રો તમને સફળતા નથી મળી એનો એક કારણ એ પણ છે કે તમે તમારી બધી વાતો કહી દો છો. તો આ બાબતે સાવચેત રહેજો. પોતાના કામમાં બસ આગળ વધતા રહો. જે થાય છે એ સારું થાય છે એમ સમજીને મહેનત કરજો. સફળતા તમારા કદમ ચૂમશે. તમે તો ઝંડા ગાડી દેશો. અને એ પણ જણાવી દઉં કે કોર્ટ કચેરીના કેસ, સરકારી કામમાં તમે ગૂંચવાઈ શકો છો. તો ભલું એ છે કે એનાથી દૂર રહેજો. અત્યારે એ કામ પડતા મૂકજો. કંઈ એવું ના કરતા કે એમાં ફસાઈ જાઓ. ખોટા કામ ના કરતા. તમારા બજેટને તમારી જરૂરત મુજબ સાચવીને ચાલજો. છોકરાઓની પ્રવૃત્તિ ઉપર નજર રાખજો. એમાં તમારો જ ફાયદો છે અને છોકરાઓને સાચું માર્ગદર્શન મળે. હવે મિત્રો પ્રેમ સંબંધિત વાત કરીએ તો ધણી ધણિયાણીના સંબંધોમાં મીઠાશ રહેશે. જો કોઈ કારણથી અણબનાવ હાલતો હોય તો એ પણ દૂર થશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. જીવનસાથીનો પૂરો સાથ મળશે. જેમ પહેલા કીધું એમ કુંવારા માટે સારા માગા આવશે. રૂડા કામની શરૂઆત થશે. લગ્નની વાતો હાલશે. જો મિત્રો તમે કોઈને પ્રેમ કરતા હોવ તો તમારે એને કહી દેવું જોઈએ કે તમે એને પ્રેમ કરો છો. લગ્ન કરવા હોય તો પણ કરી શકો છો. એના પૂરા યોગ છે. પણ છોકરાઓની સમસ્યાઓને લઈને જીવનસાથી હારે થોડી બોલચાલી થઈ શકે છે. પણ એ જલ્દી પતી જશે. બહુ ચિંતા કરવા જેવું નથી. બાકી મિત્રો ઘરમાં વાતાવરણ સારું રહેશે. પતિ પત્નીના સંબંધ મીઠા રહેશે. મિત્રો હારે પણ ક્યાંક મળવાનું થાય એવો સારો સમય છે. હવે તમારા કરિયર અને ધંધાની મિત્રો વાત કરીએ તો મિત્રો આ એ સમય છે જ્યારે તમે કરિયરમાં ઊંચાઈએ પહોંચશો. જો નોકરી માટે ઇન્ટરવ્યૂ કે પરીક્ષા આપી હોય તો એમાં લાભ થશે. સફળતા મળશે. મનગમતી નોકરી મળશે. બેરોજગાર લોકો માટે તો નોકરીના અનેક દરવાજા ખુલશે. બસ એ મોકો ઝડપી લેજો. અને જે લોકો નોકરી કરે છે એમને એમના સાહેબોનો સાથ મળશે, જેથી પગાર વધારો કે પ્રમોશન મળી શકે છે. નોકરીવાળા માટે સમય બહુ સારો છે. મોટી ખુશખબર મળવાની છે. મહેનત કરતા રહેજો. જે લોકો બિલ્ડર છે કે જમીન મકાનના ધંધામાં છે એમને સારો નફો મળશે. પણ મિત્રો તમારી ફાઇલો અને કાગળિયા સાચવીને રાખજો. ખોવાઈ જવાની કે ચોરી થવાની બીક છે. એટલે મિત્રો સાવધાન રહેજો અને પૈસાની લેતી દેતીમાં ખાસ ધ્યાન રાખજો. કોશિશ કરજો કે અત્યારે કોઈને ઉછીના પૈસા ના આપો, નકર પૈસા ફસાઈ જશે. પાછા મળવા અઘરા છે. ભલે એકવાર ખરાબ લાગતું પણ પૈસા ના આપો તો સારું રહેશે. જો કોઈ બહુ મજબૂરી હોય તો ઠીક છે, પણ બાકી ટાળજો. અને માર્કેટિંગ કે મીડિયાના કામથી થોડા દૂર રહેજો. જો તમારું પોતાનું કારખાનું કે મેન્યુફેક્ચરિંગનું કામ હોય તો ક્વોલિટી ઉપર ધ્યાન દેજો. કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. મિત્રો મહેનત કરજો. ગયા થોડા સમયથી ધંધામાં ખાસ નફો નહોતો, પણ હવે
સમય બદલાઈ ગયો છે. હવે તમને સારા પરિણામો મળશે. તમારા ધંધામાં દિન દુગુણી અને રાત ચોગુણી પ્રગતિ થશે. લાભ મળવો નક્કી છે. હવે સફળતા તમારા કદમ ચૂમશે. કરિયરને ધંધા માટે સમય બહુ રૂડો છે. અને છેલ્લે તબિયતની મિત્રો વાત કરીએ તો મિત્રો મૂંઝાવાની જરૂર નથી. તમારી તબિયત સારી રહેશે. આરોગ્યના સિતારા સારા સંકેત આપે છે. તબિયત પૂરો સાથ આપશે. કોઈ ચિંતા ના કરતા, પણ ખાવા પીવામાં ધ્યાન થોડુંક રાખજો. જો મિત્રો તમને બહુ તીખું, મનગમતું કે ભારે ખોરાક લેતા હોવ તો એનાથી બચો. હલકો ખોરાક લેજો. આયુર્વેદિક વસ્તુઓ લેજો. યોગ કરજો. પ્રાણાયામ કરજો. થોડો સમય તમારા માટે કાઢજો, જે સ્વાસ્થ્ય માટે સારું રહેશે. ટેન્શન ના લેશો, બધું સારું થશે. મંગલ જ થવાનું છે. જો મિત્રો તમને આ મારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.